ઓકે, તો ફોર્મ્યુલા છે તેમાં છે અવરોધ અને તાપમાનનો સંબંધ. તો આ ફોર્મ્યુલા આખા બધા દાખલામાં યુઝ થશે. શું છે? RT બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા પછી કૌંસમાં T માઇનસ T0 કૌંસ પૂરું. બરાબર. ઓકે, આમાં જો આ બધી આખી ફોર્મ્યુલા યાદ રાખવાની છે. આની પરથી જ બધા દાખલા ગણવાના છે. ઓકે, R0 RT આમાં અમુક વસ્તુ આપેલું હશે ને એક વસ્તુ શોધવાનું હશે એવું હશે. બરાબર. હવે જો ટી જ આપણને 100 ડિગ્રી આપી દીધું હશે કાં તો 50 200 વરાળનું તાપમાન આપી દીધું હોય, મતલબ કે આપણને 100 ડિગ્રી આપેલી, તો ટીની જગ્યાએ 100 લખી દઈશું. આ બધું સેમ ટુ સેમ, પણ આ ટીની જગ્યાએ શું લખવાનું? 100 લખવાનું માઇનસ T0. બરાબર. તો આવી રીતે એક નવી ફોર્મ્યુલા બની જશે. ખાલી 100 આવી જશે અને આલ્ફાની વેલ્યુ આપેલી હશે 1.70 × 10⁻⁴ ના આપેલી તો યાદ રાખવાનું. બરાબર. હવે જો બે અવરોધ ને બે તાપમાન આપેલા હોય તો શું થશે? RT હતું એની જગ્યાએ શું થશે? R2 R0ની જગ્યાએ R1 R2 બરાબર R1 પછી 1 પ્લસ આલ્ફા તેવું ને એવું, અને અહીંયા T2 માઇનસ T1. શું? બે આગળ રાખવાનું, 1 પાછળ, એવી રીતે યાદ રાખવાનું. ઓકે, 2 ને 1 પાછળ. ઓકે, આટલી જ ફોર્મ્યુલા યુઝ કરીને દાખલા ગણવાના છે. અમુક વાર જો અવરોધ શોધવાની જરૂર પડે તો R બરાબર શું થાય? V/I. V એટલે કે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ, I એટલે કે વિદ્યુત પ્રવાહ. બરાબર. પ્રવાહ એટલે કે I એ શું થશે? V માઇનસ એપ્સાયલોન છેદમાં R વત્તા R. આ બે R છે, બે અવરોધ આપેલા હશે નાનો અને મોટો. V એટલે વોલ્ટેજ ને એપ્સાયલોન એટલે EMF. હવે જો ટર્મિનલ વોલ્ટેજ એટલે કે બીજો વોલ્ટેજ શોધવાનું કીધું હોય તો V ડેશ એને નામ આપીશું ઉપર લીટો. બરાબર. જે ઓરિજિનલ જે વોલ્ટેજ હશે એનો માઇનસ કરીને I ગુણ્યા R કરીશું, પ્રવાહ ગુણ્યા અવરોધ. એવી રીતે આ મળી જશે. તો આટલી જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે અને આલ્ફાની વેલ્યુ યાદ રાખવાની છે. આમ તો આપેલી હશે, નાના પરથી જ બધા